અલ્પેશ ઠાકોરની પણ વાત કરીએ, તે સમાજની વાત કરે છે, સમાજ માટે આ કર્યું, લેકડું કર્યું, ઢેકડું કર્યું, પણ ક્યારે ક્ષત્રિય સમાજને લાભ મળે, ઠાકોર સમાજને લાભ મળે એની માટે વાત કરી. ક્ષત્રિય અને ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે એ બાબતે ક્યારેય તેઓ બોલ્યા. એ સમાજવાળા પણ જેમને આગળ લાવે છે, જેમને નેતા બનાવે છે, એ નેતા પણ કોઈ બોલવા તૈયાર નથી કે હું બોલીશ તો મારી ટિકિટ કપાઈ જશે. એટલે આપણે આપણા સમાજના નેતા મોકલીએ, એ પણ ગુલામો બની જાય છે અને ગુલામો હોય એને જ પસંદ કરે છે, જે ચાપલુસી કરે એવા. નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઠાકોર સમાજના મોટા નેતાઓને જડબાતોડ જવાબ આપતા એલડી સોઢા પરમારે જે કહ્યું એ સાંભળી તમે પણ દંગરી જશો. સમાજના દરેક લોકોને ખાસ વિનંતી કે વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જશે. તો ચાલો સાંભળીએ શું કહી રહ્યા છે એલડી સોઢા પરમાર. ગુજરાતમાં આપણે એક વાત કરીએ, ગુજરાતમાં સૌથી વધારે વસ્તી કયા સમાજની મિત્રો, અને ગુજરાતમાં કુલ વસ્તી કેટલી? જો તમને ખબર ના હોય તો જણાવી દઉં. ગુજરાતમાં 6 કરોડ કરતાં વધારે વસ્તી છે અને એમાં એક એવો સમાજ છે જેની કુલ વસ્તીના 50% કરતાં પણ વધારે વસ્તી છે. અને આ સમાજ કયો છે એ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. અને ના ખબર હોય તો મિત્રો જણાવી દઉં, એ સમાજ છે ક્ષત્રિય અને ઠાકોર સમાજ. અને મિત્રો આ સમાજનો અનામત કેટલી મળે છે એ પણ એક પ્રશ્ન થવો જોઈએ, કારણ કે આ સમાજને કોઈ એક ક્ષેત્રે નહીં પરંતુ તમામ ક્ષેત્રે અન્યાય થઈ રહ્યો છે. અને આ સમાજની વસ્તી ક્યાં ક્યાં કેટલી છે એ પણ તમને જણાવી દઉં. ખેડા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પછી વડોદરા, સુરત, ભરૂચ, આ જિલ્લાઓમાં આ સમાજની વસ્તી 50% પણ વધારે છે મિત્રો. અને બીજા જિલ્લા, ગુજરાતનો કોઈ એવો જિલ્લો નથી જે જિલ્લામાં ક્ષત્રિય અને ઠાકોર સમાજની વસ્તી ના હોય. છતાંય મિત્રો આ સમાજનું બહુ ઓછું પ્રભુત્વ છે અને આ સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે. એનું કારણ એક જ છે, આ સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે છે. મિત્રો ઓબીસીના અનામત 27% છે, એનો વાંધો નથી, પણ વાંધો ઓબીસીમાં જે 46 જાતિનો સમાવેશ કર્યો છે અને એમાં ક્ષત્રિય અને ઠાકોર જાતિનો સમાવેશ કર્યો છે, એનો સૌથી વધારે વાંધો છે. કારણ કે ક્ષત્રિય અને ઠાકોર સમાજની કુલ વસ્તીના 50% વસ્તી, ગુજરાતની કુલ વસ્તીના 50% છે. અને ઓબીસીમાં વાત કરીએ તો ઓબીસીમાં લગભગ ગુજરાતની 60 થી 65% વસ્તી ઓબીસીની છે. અને ઓબીસીની જે વસ્તી છે એમાં ક્ષત્રિય અને ઠાકોર સમાજની વસ્તીની વાત કરીએ તો લગભગ 75% જેટલી વસ્તી ક્ષત્રિય અને ઠાકોર સમાજની છે. અને બીજી બાજુ લાભ લેવાની વાત કરીએ તો ઓબીસીમાં ક્ષત્રિય અને ઠાકોર સમાજને કેટલા ટકા લાભ મળે છે? તો મિત્રો 5% પણ લાભ ક્ષત્રિય અને ઠાકોર સમાજને ઓબીસીમાંથી મળતો નથી. ઓબીસીમાં એવા સમાજનો સમાવેશ કરવામાં આવે છે જે સમાજ માત્ર લાભ લેવા માટે અંદર ઘુસાડવામાં આવે છે. ખરેખર મારું એવું ચોખ્ખું સ્પષ્ટ વાત છે કે ઓબીસી સમાજનું હવે વર્ગીકરણ થવું જોઈએ અને ઓબીસી સમાજનું વિભાજન થવું જોઈએ. અને ક્ષત્રિય, ઠાકોર અને બીજા દેવી પૂજક સમાજ છે ને બીજા ઘણા સમાજ છે, એમને પણ અન્યાય થઈ રહ્યો છે ઓબીસીના કારણે. તો મિત્રો જો ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે અને ઓબીસીને અલગ અલગ જો વિભાજન કરવામાં આવે તો કયા ઓબીસીમાં કયો કેટલો સમાજ છે એની પણ ખબર પડે. અને આ સત્ય હકીકત છે મિત્રો, તમે પણ વિચારો. શું સરકારી નોકરીઓની જ વાત કરીએ તો શું તમે જોશો તો તાલુકા વિકાસ અધિકારીમાં આપણા ગુજરાતના છે એમાં ક્ષત્રિય અને ઠાકોર સમાજના કેટલા છે? લગભગ નહીવત હશે. કોઈ પણ પોસ્ટ ઉપર નહીં. મામલતદાર કચેરીમાં જાઓ, કારણ કે એસપી, ડીવાયએસપી અને જિલ્લા વિકાસ અધિકારીની વાત નહીં કરું, કારણ કે એ કેન્દ્ર લેવલની પોસ્ટો છે અને કેન્દ્ર લેવલની પોસ્ટો એ કેન્દ્ર સરકારના હસ્તક છે. કેન્દ્ર સરકારમાં પણ મોદી સરકાર છે, પરંતુ વાત કરું છું ગુજરાત સરકારની ભરતીમાં વાત કરું તો ગુજરાત સરકારમાં છીએ. એવું નથી કે ક્ષત્રિય અને ઠાકોર સમાજના નથી, પરંતુ બહુ નીચી પોસ્ટમાં છે અને બહુ ઓછા છે. એનું કારણ શું છે? તો ઓબીસી માત્ર અનામત માટે
ઓબીસી અનામત જ્યારે જાહેર કરી ત્યારે એક સમાજને જ ખાસ એવું નથી કે એક સમાજ માટે, પરંતુ બધા સમાજ માટે, પરંતુ એક સમાજને લાભ આપવા માટે વધારે હતું, અને એ હતું ક્ષત્રિય અને ઠાકોર સમાજ. અને સૌથી પછાત જો કોઈ સમાજ હોય તો ક્ષત્રિયો અને ઠાકોર, અને આ સમાજને જ આજે સૌથી વધારે અન્યાય થઈ રહ્યો છે. ઓબીસીમાં માત્ર 5% પણ લાભ નથી મળી રહ્યો. નોકરીઓમાં બીજા જે ઓછા સમાજમાં છે, જેનું 1% પણ જે સમાજનો વસ્તી નથી ગુજરાતમાં, એવા સમાજવાળા ઓબીસીમાં 50-70% લાભ લઈ રહ્યા છે અને ઓબીસીને અન્યાય કરી રહ્યા છે. અને આપણે આપણા સમાજના આગેવાનોને પણ આપણા પ્રભુત્વ અને નેતૃત્વ માટે આપણે મોકલ્યા છે, પરંતુ આપણા આગેવાનો પણ આ બાબતે ક્યારેય રજૂઆત નથી કરી. તમે જોયું, આપણે અલ્પેશ ઠાકોરની પણ વાત કરીએ, તે સમાજની વાત કરે છે, સમાજ માટે આ કર્યું, લેકડું કર્યું, ઢેકડું કર્યું, પણ ક્યારે ક્ષત્રિય સમાજને લાભ મળે, ઠાકોર સમાજને લાભ મળે એની માટે વાત કરી. ક્ષત્રિય અને ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે એ બાબતે ક્યારેય તેઓ બોલ્યા? તમને લાગે છે કે અન્યાય નથી થઈ રહ્યો? અને તમને એવું લાગે વાત છે નેતાઓની અને ધારાસભ્યોની, તો કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં આપણા સમાજનો નેતા ના આપે તો જીતી જ નથી શકતા, એટલા માટે મજબૂર થઈ અને રાજ્ય સરકાર આપણા સમાજના નેતાઓને ટિકિટ આપે છે. એમને ખબર છે કે જો અહીંયા ટિકિટ આ લોકોને નહીં આપવામાં આવે તો આપણે જીતી શકીશું નહીં, એટલા માટે. અને એ એવા પસંદ કરે છે જે ગુલામો હોય, એટલે આપણે આપણા સમાજના નેતા મોકલીએ એ પણ ગુલામો બની જાય છે, અને ગુલામો હોય એને જ પસંદ કરે છે, જે ચાપલુસી કરે એવા. બાકી આપણા સમાજનાને ટિકિટ પણ નથી આપતા. ભાજપવાળા હોય એક કોંગ્રેસવાળા પણ એવું તો કરતા જ હોય છે, અન્યાય કરતા હોય છે. આ કોંગ્રેસવાળાને ચલો નેતા બનાવી દીધા, ઉપર આપણા સમાજમાં બેસાડી દીધા, એ પણ સાચા અને યોગ્ય આપણા સમાજનાને ટિકિટ નથી આપતા. અને એટલા માટે જ આપણો સમાજ પાછળ છે, દરેક જગ્યાએ આપણો સમાજ પાછળ છે. આ માટે લડવું જરૂરી છે મિત્રો. તમે વિચાર કરો, ચલો તાલુકા પંચાયતમાં જજો અને પહેલા તપાસ કરજો કે તાલુકા પંચાયતમાં જેટલા કર્મચારી છે એમાંથી આપણા સમાજના કેટલા છે. શું આપણા સમાજના ચલો 20 કર્મચારી કોઈ પણ તાલુકા પંચાયતની કચેરીમાં છે, તો એમાંથી આપણા સમાજના 50% હોવા જોઈએ. 50% નહીં, 2 કે 3 ભાગ્ય જોવા મળે. એટલે ચોખ્ખી જ વાત છે, ઓબીસી ના હશે ભાઈ, ઓબીસી ના 27% થઈ જતા હશે, પરંતુ ક્ષત્રિય અને ઠાકોર ક્ષત્રિય સમાજને તો અન્યાય કરવામાં આવે છે, એ નહીં થતા હોય. અને એનું કારણ એક જ છે, આપણા સમાજને અન્યાય થઈ રહ્યો છે. હવે એક જ વાત છે, વર્ગીકરણ થવું જોઈએ. અને ખરેખર જીતભાઈ, તમે એકવાર મને આ વિશે વાત પણ કરી હતી, ત્યારે મને થોડું ઓછું લાગતું હતું કે આ બાબતે ધ્યાન આપવા જેવું નથી, પરંતુ હવે તો આ વાત 100%ની છે કે ઓબીસીમાં વિભાજન થવું જ જોઈએ, અને ઓબીસીનું વિભાજન થઈ અને ક્ષત્રિય ઠાકોરને અલગ અનામત આપવી જોઈએ. હું તો ક્ષત્રિય ઠાકોર સમાજને નહીં, દરેક સમાજની માટે અલગ, જે સમાજનો જેટલી વસ્તી છે એ સમાજને એટલા ટકા એના અનામત મળવા જોઈએ, તો જ એ સમાજને ન્યાય મળશે. નહીતર દરેક સમાજ, અમુક ચોક્કસ સમાજ લાભ લઈ જશે અને બાકીના સમાજને અન્યાય થશે અને થઈ જ રહ્યો છે અને કાયમ થવાનું છે. આટલા માટે આપણે ચોખ્ખી વાત છે કે હવે અનામતનું વિભાજન થવું જોઈએ. આપણા રાજ્યના જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા ભાજપમાં, તે એવું કહેવામાં આવે છે કે ઓબીસીમાં બનાવવામાં. અરે ભાઈ, ઓબીસીના નામે ક્ષત્રિય સમાજ અને અમારા સમાજને છેતરી રહ્યા છો. એ ઓબીસીના છે, પરંતુ એમની વસ્તી કેટલી છે કોઈએ વિચાર્યું? એમનો વસ્તી કેટલી 1% પણ હશે? જે સમાજની 50% વસ્તી છે એ સમાજનું શું? એ સમાજને કેમ સતત અન્યાય થઈ રહ્યો છે અને એ સમાજના પણ કેમ કોઈ બોલવા તૈયાર નથી? એ સમાજવાળા પણ જેમને આગળ લાવે છે, જેમને નેતા બનાવે છે, એ નેતા પણ કોઈ બોલવા તૈયાર નથી. કેમ આ સમાજમાં કોઈ નેતાને બોલવાનો અધિકાર નથી? બોલવાનો અધિકાર છે, પરંતુ ઘણાને તો એવું છે કે હું બોલીશ તો મારી ટિકિટ કપાઈ જશે, હવે પછી મારું શું થશે, એટલે મારે તો ચૂપ રહેવું બરાબર છે. નહીતર શું અમારા સમાજના કોઈ, કાલે ચલો ભાજપની વાત કરીએ, ચલો ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ પદ માટે જાહેરાત કરી હતી, બરાબર? એમાં એવી વાત હતી કે ભાઈ જે ફોર્મ ભરે એમાંથી પસંદગી કરવામાં આવતી. તો અમારા સમાજના ગણ્યા ગાંઠ્યા ચલો 182 ધારાસભ્યોમાંથી 160 જેટલા ભાજપના છે અને 160 માંથી 60 ક્ષત્રિય અને ઠાકોર સમાજના છે, બરાબર?
અને 26 જે સાંસદો છે એમાંથી પણ 7 સાંસદો અમારા સમાજના છે. તો આ સાંસદો ગુલામ બની ગયા છે, આ ધારાસભ્યો પણ ગુલામ બની ગયા છે. એમને શું ઉમેદવારી ના કરવી જોઈએ? પરંતુ ના, જો એ ઉમેદવારી કરે તો એમને પણ ફરી ટિકિટ કાપવાની બીક છે. એટલે હવે એક જ વસ્તુ છે કે આપણા સમાજને વિભાજન થવું જોઈએ અને આપણા સમાજને એક જ વસ્તુ છે, વસ્તીના આધારે અનામત થવી જોઈએ, તો જ આપણા સમાજને ન્યાય મળશે. અને આ બાબતે ભવિષ્યમાં પણ વિચારજો મિત્રો. હા, કોઈ બોલવા તૈયાર નથી, 100% વાત સાચી છે. એટલા માટે જ આપણા સમાજને અન્યાય થઈ રહ્યો છે અને થતો રહેશે. જો થતો આવ્યો છે, થાય છે અને થતો રહેવાનો, જ્યાં સુધી આપણે નહીં બોલીએ. હવે બધાએ જાગવું પડશે અને એક જ વસ્તુની રજૂઆત કરવી પડશે કે ઓબીસીનું વર્ગીકરણ કરો અને અમારો સમાજ જેટલો છે એટલો એ પ્રમાણે અમને અનામત આપો, તો જ આપણો સમાજ આગળ આવશે. એવું અમુક સમાજ તો માત્ર ગુજરાતમાં 15% પણ નથી અને એ સમાજ ગુજરાતમાં કેટલાય વર્ષોથી રાજ કરી રહ્યો છે. એનું કારણ શું છે? એક જ છે કે ભાઈ આ સમાજમાં જાગૃતતા નથી અને સ્વાભાવિક છે આપણો સમાજ કોઈ બોલવા તૈયાર નથી. એટલે મિત્રો હવે આપણા સમાજે પણ જાગવું પડશે. મારે કોઈ સમાજ સાથે લાગ દે કે વિરોધ નથી, પરંતુ અમારા સમાજને અન્યાય થઈ રહ્યો છે એનો વાંધો છે. મને બીજા સમાજને જે કોઈ વાંધો નથી કે બીજા સમાજ લાભ લઈ જાય છે એનાથી મને વાંધો છે, પરંતુ મોસ્ટ ઓફ અમારો સમાજ અન્યાય થઈ રહ્યો છે. તમે પણ કહેજો, સત્ય હકીકત છે કે નહીં? આપણો સમાજ ગુજરાતમાં વસ્તી કેટલી છે? 50% પહોંચે છે કે નથી પહોંચતી? અને ઓબીસીમાં વાત કરીએ તો ઓબીસીમાં તો 75% પણ વધારે અમારા સમાજની વસ્તી છે, પરંતુ અમારા સમાજને પ્રભુત્વ નથી મળતું, ક્યાંય નથી નોકરીમાં તક મળતી કે નથી બીજે. અને હવે અનામત પણ, ચલો અનામત આપવાની ગુજરાતમાં 27%, રાજકારણમાં પણ પંચાયતોમાં અનામત આપવાના છે, પરંતુ એમાં પણ શું થશે? તો એમાં પણ બીજા સમાજો લાભ લઈ જવા છે. જ્યાં સુધી આપણો સમાજ જાગૃત નહીં થાય ત્યાં સુધી હવે આપણા સમાજે જાગૃત થવું પડશે ને થવું પડશે. અસ્તુ, ભારત માતા કી જય. આ વિડીયોને મૂલ્યાંકન કરજો, જોજો અને તમને સાચો લાગે તો આ વિડીયોને શેર પણ કરજો. મિત્રો, એલડી સોઢા પરમાર માટે એક લાઇક કરી નીચે કોમેન્ટમાં તમારી રજૂઆત મૂકો. સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. જય માતાજી, જય ઠાકોર સમાજ.